નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારિયા. મારી વાઈફ ચૂંટણી લડી રહ્યા છે પીઠા જૂથ ગ્રામ પંચાયત. તો ચાલો થોડી વાત કરી લઈએ કે સરપંચ કેવો હોવો જોઈએ અને શું કરવું જોઈએ એના વિશે થોડું. રોડ રસ્તા ગટર આ વસ્તુ તો બધું કોમન છે કે સરપંચ કોઈ પણ આવશે થશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એ હશે કોઈ પણ, એ તો થશે જ. પણ એમાં નવું શું છે કે નવું શું કરવું જોઈએ ને જો અમે બનીએ તો શું કરવા માંગીએ છીએ, તો એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો એકદમ મૂળભૂત જરૂરિયાતો માણસની તકલીફ સમયે શું થાય એના માટે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. તો લોકોને એના વિશે જાગૃત કરીએ થોડાક. ગામમાં આવા ઘણા કિસ્સા મેં દેખ્યા છે કે એક્સિડન્ટ થાય ને દોડાદોડ કરે ત્યારે ખબર પડે કે એની જોડે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કશું હોતું નથી. તો એના માટે શું કરવું? તો ગામમાં એમાં કેમ્પ લગાવીને ગામમાં દરેક ઘર, કોઈ ઘર બાકી રહે નહીં, એની તકેદારી રાખીને દરેક ઘરમાં આયુષ્યમાન કાર્ડ હોય તો એના દોડાદોડી ના થાય અને એને ઉપયોગમાં મસ્ત લાગે, ખોટા ખર્ચામાં ના ફસાઈ જાય. ઘણા કિસ્સા એવા હોય છે કે વચ્ચે કંઈ શનિ રવિ આવી જાય છે તો એ કાર્ડ એક્ટિવ થતા નહીં અને ઓપરેશન કરવું ફરજિયાત હોય છે. તો ડૉક્ટર પણ કહી દે છે કે જો 2 દિવસ લાગશે તો કેસ બગડશે, તમારે પૈસા ખર્ચીને કરવું પડશે. તો એના માટે ઘણો બધો ખર્ચો લાગે છે. એના કિસ્સા મેં દેખ્યા છે રૂબરૂ. તો એના માટે સરપંચ સજાગ રહેવું જોઈએ અને દરેક ઘરે આયુષ્યમાન કાર્ડ ફરજિયાત કઢાવી આપવા જોઈએ. આ તો ના હોય તો એની પ્રોસેસ કરવી જોઈએ. અને બીજું વસ્તુ એ છે કે શિક્ષણ વિશે શું કહેવું. આ સરપંચનો એક ભાગ જ છે, એના માટે પણ થોડુંક એક્ટિવ રહેવું જોઈએ અને એના વિશે થોડી વાત કરવી જોઈએ કે ગામમાં સ્કૂલ છે તો છોકરાઓ બહાર ભણવા કેમ જઈ રહ્યા છે. હા, ગામમાં 5 સુધી છે તો 6ઠું ધોરણ આગળ ભણવા જેવી વસ્તુ નવી નથી, એ જઈ શકે છે. પણ ગામમાં 1 થી 5 લગી સ્કૂલ છે, છતાં છોકરાઓ બહાર ભણવા મૂકી રહ્યા છે. કેમ શિક્ષણ ગામમાં નથી આપતું? કેમ શિક્ષણ સારું નથી? અને જવાનું કારણ શું? એના માટે વિચાર વિમર્શ કરવો જોઈએ. થોડું આપણે તકલીફ જે હોય, થોડું ઘણું પ્રોબ્લેમ્સ લાગતા હોય, આવું છે શિક્ષણ, આ કથળેલું શિક્ષણ છે, તો એના માટે આપણે શિક્ષકને પણ ટકોર કરી શકાય. થોડો વહેલા ટાઈમસર આવો કે તમે વહેલા સ્કૂલ છોડો છો એના વિશે પણ. અને તમે શું કરી રહ્યા છો વધારે નહીં કહેતા, પણ મહિને એકવાર ઓટો મારો જોઈએ સ્કૂલમાં પણ. તો થોડુંક શિક્ષણ તંત્ર પણ જાગે અને થોડુંક શિક્ષકો પણ રેડી રહે. કારણ કે અમુક વાર આપણે તો નહીં કહેતા કે અત્યારે શિક્ષકો અમારા ગામમાં સારા જ છે અને ઘણા એક્ટિવ શિક્ષકો છે, તો પ્રોબ્લેમ્સ નથી. પણ તે છતાં થોડો સજાગ રહે તો બાળકોનું ભવિષ્ય એક સુંદર મસ્ત બની રહે. બીજું તો નોંધ એ છે કે જો પૈસાવાળા લોકો હશે એ પોતાના છોકરાને બહાર પણ ભણાવી લેશે, પછી ગરીબ લોકો જશે ક્યાં? ગરીબ લોકો જશે ક્યાં? પહેલો પ્રશ્ન એ. જો સંખ્યા પૂરતી ના હોય તો શિક્ષક ઘટી જશે અને એનાથી પણ સંખ્યા બિલકુલ ના હોય તો સ્કૂલ પણ બંધ થઈ શકે છે. તો આપણું માનવું એ જ છે કે પહેલાં દરેક ગામનું છોકરું ગામમાં જ ભણે. એવું તો કંઈ છે નહીં કે 1 થી 5માં એવું શું નવું ભણાવવામાં આવે છે કે નવું કરવામાં આવે છે કે છોકરાઓને બહાર ભણવા મૂકવામાં આવે છે. વધારેમાં વધારે કક્કો બારક છે, ABCD હશે, 1 થી 100 હશે, ઘડિયા હશે. તો તમે એ ગામમાં પણ શીખી શકો છો કે ના. તો એનાથી પૈસાનો પણ બગાડ અટકાવી શકાય છે અને લોકોને જાગૃત પણ કરી શકાય છે કે એકબીજાને દેખાદેખીમાં આવીને ખોટો ખર્ચો ના કરશો. પહેલાં તો આપણા જ છોકરાઓ ગામમાં ભણાવીએ અને બીજાને પ્રેરિત કરીએ કે ના, ગામનું નામ રોશન કરે, એક સારું કાર્ય કરે. આપણા ગામનું છોકરું ગામમાં ભણશે, પહેલો નંબર લાવશે તો ગામની સ્કૂલનું નામ રોશન થશે. જો આપણું છોકરું બહાર ભણશે તો એનું નામ રોશન કરશે તો ગામનું સ્કૂલનો છોકરો, તો ગામનું શું? પણ ના, આના વિશે પણ થોડું વિચારવું જોઈએ. અમારું તો પ્રાથમિકતા એ જ છે કે ઘણા બધા કામો છે, વિચારી રહ્યા છે. બોલશું તો વહેલા ઘણા છે, પણ ના, એક સપનું છે આદર્શ ગામ બનાવવાનું, એક સક્ષમ દરેક યુવાને જાગૃત કરવા છે. એવું નથી કે બધું બોલું એ 100% હું કરી શકું, પણ એમાં જો સાથ સહયોગ બધાનો મળે તો સૌ સાથે મળીને કયું કામ શું કરવાથી શું થાય એની વિશે થોડુંક લોકોને માહિતગાર કરીને એક સરસ કામ કરી શકાય છે. અમારી લાક્ષણિકતા એ જ છે કે દરેક યુવાનને આપણે જાગૃત કરવા છે અને દરેક પોલિટિક્સ બાબતમાં તો
અત્યારે હું વિચારી રહી છું મારે દિલથી કે યુવાનો ભાગ લે, યુવાનો અંદર રસ લે આ બાબત પર, તો જ પરિવર્તન આવશે, નવી સોચ આવશે. લોકોને એક સોચ છે કે પોલિટિક્સમાં સરપંચમાં જે રૂપિયા હોય એ જ લડી શકે, અને એના જ કારણે હોશિયાર લોકો ભાગ નહીં લઈ રહ્યા. અમુકને ડર હશે કે આપણું આ ગજું નહીં. ના ભાઈ, હું યુવાનોને એ બતાવવા માગું છું, કરવા માગું છું કે મને ભારે ઘણા યુવાનો પ્રેરિત થાય. હાર જીત તો થવાની જ છે, હારનો ડર રાખ્યા વગર તમે લડો, આગળ આવો, તમારા વાતને પ્રાધાન્ય આપો. તમે કરવા શું માગો છો એ પહેલું તમારું જણાવો. લોકો તમને પહેલાં ના ઓળખે, સ્વાભાવિક છે, તમારું કંઈક કામ ના જાણતા હોય, એટલે તમે જણાવો તમે શું કરવા માગો છો એ. ઘણા લોકો એકબીજાને દેખશે, આજે ને કાલે આપણું સમજશે, તો એના માટે આપણે ચર્ચા કરવી છે. એમ તો ઘણા બધા મુદ્દા પર વાત કરવી છે, પણ ટાઈમના અભાવ તો નથી. પણ વિડીયો જો લાંબો થાય તમને દેખવામાં કંટાળો આવશે, તો આપણા વિડીયો રોજ 5-5 મિનિટના આવશે, બરાબર? તો રોજ નવું કંઈ જાણવા મળશે આપણા તરફથી. અને ચૂંટણી આવી રહી છે તો માહોલ તો ગરમ રહેવાનો જ. પણ જો તમે જાગૃત હોય તો એક યુવા નેતા પસંદ કરજો, એક સારા માણસને પસંદ કરજો. તમારા જે કામો છે એ દિલથી કહું છું, બૂમ નહીં પડવા દઉં, જવાબદારી લઉં છું કામ કરવાની, નહીં ખોટા વચન આપતો. સપના તો ઘણા છે ગામ માટે શું કરવું જોઈએ, પણ અત્યારે બોલીશ એ વહેલા ઘણા છે. પણ જો એક વચન નક્કી આપું છું, બનીશ તો કંઈ કરી દેખાડીશ. તે વર્ષે મેં પછી ચૌહાણના ફેન છું. લોકો નહીં કહેતા જેવા લોકો સાથે ફરે એવા સંસ્કાર આવે. ના, ખરેખર દિલથી આજે મને હારનો ડર કોઈ નથી. પણ જે મેં પછી બાપુ કર્યું, જે લોકો ઓળખતા છે, આપણે એમ બરાબર નથી કરવું. ખાલી બસ 10% જે એ કર્યું છે એનાથી 10% આપણે કરશું ને તો ઘણા આપણે આગળ હોઈશું. તો એના માટે ફરી એકવાર વોટ આપજો. રાજુ બારિયાને એમના વાઈફ ઊભા છે, નિશાન છે આપણું ગ્લાસ, બરાબર? વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો, અને કંઈ તમને લાગે યોગ્ય એ માહિતી મને આપજો. અને મારી ભૂલ હોય તો મને કહેતા રહેજો. ભૂલ તો આપણા જ લોકો હશે એ જ કહેશે, બાકી બીજાને તો શું. અને આજુબાજુ પણ વિડીયો બતાવજો કે રાજુભાઈ સરપંચ લડી રહ્યા છે, તો બનીને શું કરવા માગે છે. હું એક 0 લેવલના લોકોને સાથે લઈને ચાલવા માગું છું, નહીં કે મોટા માણસોને. હું બધાને સમાન રાખવા માગું છું, સર્વ ધર્મ બધાને, સર્વ સમાજને, મતભેદ વગર. તો ચાલો સાથે મળીને એક પરિવર્તન કરીએ અને એક યુવા નેતાને ચાન્સ આપીએ. વિચાર તમારો, વોટ છે તમારો અધિકાર, ફાવે એને આપજો, પણ એકવાર વિચારજો. મારી વાત પણ એકવાર સાંભળજો કે શું કરવા માગે છે, શેના માટે લડી રહ્યા છે. તો એક તમારો છોકરો છે, કોઈ સપનો છે, કોઈ યુવાનનું આ બાબતનું સરપંચ બનવાનું, તો અમને આદર્શ માની વસ્તુ કરી શકે છે. કારણ કે અમે ફેન છે ભગતસિંહના, તો કંઈ તો કરું. જો કંઈ રાજકારણમાં આવું